કહેતો હોય ને કે મારામાં આવો બદલાવ એ ખોટું બોલે છે. ઓકે, સો ધીસ ઇઝ અ મિથ કે આ ખોટું ઇટ્સ અ મિથ. અને સૌથી યાદગાર પણ મારી માટે એ છે કે જ્યારે અમારું રેપઅપ થયું ને એના પછી અમે બધાએ ગરબા કરેલા ત્યાં, અને બધા જ પુરુષો હતા. અને હા, એક બીજી વસ્તુ પણ હતી કે અમે લોકો જે ગામમાં જતા ને અમને આમ કહેવામાં આવતું કે કોઈ હાફ પેન્ટ નહીં પહેરીને આવે. ત્યાં એવો રૂલ હતો એ ગામમાં, કોઈ હાફ પેન્ટ શોર્ટ્સમાં નહીં આવે, ફૂલ પેન્ટ જ પહેરશે ને એવી રીતે. તો જો ભૂલે ચૂકે તો એની બરાબર વાટ લાગે. તો અમુક સિક્વન્સીસ છે જ્યાં મારે એમના વાડામાં અંદર એન્ટર થઈને દાખલ થઈને મારે એમના ચાલતા એમની પાસે જવાનું હોય છે સેન્ટરમાં. મેં આમ પેલો વાડાનો દરવાજો ખોલ્યો, ત્યાં જ આમ જરાક હલચલ મચી. ત્યારે સૌથી વધારે પશુઓ નહોતા ડરેલા, હું ડરેલો. તો અને શિંગડા મારે ગાય સખત. શું બોલ્યો? ઊંધું બોલ્યો? ના, હું તો સાચું જ બોલ્યો છું. હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ગપશપ. અત્યારે આપણે જેની સાથે ગપશપ કરવાના છીએ ને, લોકપ્રિય અભિનેતા, વોઇસ ઓવર આર્ટિસ્ટ, પાવર હાઉસ ઓફ પરફોર્મન્સ, અને કદાચ કોઈને ખબર ના હોય તો બહુ જ સારા સિંગર અને જેમને શેરો શાયરીનો બહુ જ શોખ છે એવા ધર્મેન્દ્ર ગોહિલ. આજે આપણે એમની ફિલ્મ વિશે વાત કરવાની છીએ કે જે 12 ડિસેમ્બરે આવવાની છે. એક એવી ગુજરાતી ફિલ્મ જેનો કોન્સેપ્ટ, જેનો કોન્ટેન્ટ બહુ જ અલગ છે, પણ એમાં એમનું કેરેક્ટર એટલું જ દમદાર છે. એમણે કેરેક્ટરમાં ક્યાંય કચાશ નથી છોડી. જો તમે ટ્રેલર જોશો ને તમને પૂરી ખબર પડી જશે કે શું છે આમાં, ધર્મેન્દ્ર સરનું કેરેક્ટર કેવું છે અને એમણે કેવું પરફોર્મન્સ આપ્યું છે. તો મળીએ ધર્મેન્દ્ર સરને. હાય સર, વેલકમ ટુ ધ ગપશપ. નમસ્તે. ગપશપ પોડકાસ્ટના બધા જ દર્શકોને, જોનારાઓને મારા જય માતાજી. થેન્ક યુ સર. સર, તમે જીવ ફિલ્મની વાત કરીએ, જે તમારી હવે અપકમિંગ મૂવી છે, તો એમાં જીવની તમારી વ્યાખ્યા શું છે? જીવ એટલે શું? એ તમારું શું મંતવ્ય છે? જીવ એટલે એક સંપૂર્ણતા. એટલે એમાં બધું જ આવી ગયું છે. એમાં આખી સૃષ્ટિ આવી જાય, એમાં હું તો કહું કે દૈવત પણ આવી જાય. એટલે બધી જ વસ્તુઓ સમાયેલી હોય એ જીવ. કેમ કે જીવ જ મહત્વનો છે. જીવ જ મહત્વનો છે. તમે જ્યારે જીવની સ્ક્રિપ્ટ વાંચતા હતા, તમને જ્યારે નરેશન થયું, ત્યારે સર એવા કયા વિચાર હતા કે તમારે આ ફિલ્મમાં જોડાવવું જોઈએ? કારણ કે આ એક અલગ કોન્સેપ્ટ છે. મને દર વખતે એવું થાય છે કે જ્યારે પણ હું કોઈ સ્ક્રિપ્ટ વાંચું કે સાંભળું અથવા તો મને છે ને એક અમુક પોઈન્ટ એવો કે અમુક વસ્તુ એવી હોવી જોઈએ કે જે આપણને આમ સ્પર્શી જાય અને આમ અંદરથી અવાજ આવે કે યસ, ક્યાં વાત, આપણે આ કરવી જોઈએ, એટલે એટલીસ્ટ આની સાથે જોડાવવું જોઈએ. એવી રીતે જીવ સાથે એવી ઘણી બધી વસ્તુઓ હતી. એક તો વેલજીભાઈના જીવન ઉપર આધારિત છે આ ફિલ્મ. વેલજીભાઈ મહેતા, જેમણે જીવો માટે એટલે પશુઓ માટે ઘણું બધું કર્યું છે. આખી જિંદગી અર્પી દીધી છે એમણે. રિયલ લાઈફ હીરો વેલજીભાઈ મહેતા. તો એ એમની લાઈફ સ્ટોરીમાં એમણે જે સંઘર્ષ કર્યો છે એ વાંચતા જ મને એવું થયું કે આ તો અદ્ભુત છે આ વસ્તુ, અને આ વસ્તુ લોકો સામે આવવી જોઈએ, લોકોને ખબર પડવી જોઈએ કે એમણે કેટલો સંઘર્ષ કર્યો છે અને કેવી રીતે આજે આપણે આરામથી જોઈએ છે. બધા પશુઓને, બધા ઢોરોને, જીવોને બધા આરામથી બધાને સુખ સુવિધા મળી રહી છે. જે પણ હજી પાંજરાપોળને બધા વિકસી ગયા છે આજકાલ ડેવલપમેન્ટ. પણ વેલજીભાઈના સમયમાં 60 ને 70ના દાયકામાં ત્યારે કોઈ સુવિધાઓ નહોતી, અને ત્યારથી એમણે જે સંઘર્ષ કર્યો છે એ અદ્ભુત છે. અને એ વસ્તુ મને કહ્યું કે આ વસ્તુ મારે કરવી છે અને હું કરીશ. અને આ વસ્તુ મારે કરવી છે એટલે મારે કંઈ આમ દેખાડી નથી દેવું કે અથવા, પણ આની ઉપર એક ફિલ્મ બનવી જોઈએ અને આ ફિલ્મ લોકો સુધી પહોંચવી જોઈએ, લોકોને ખબર પડવી જોઈએ કે જીવદયા શું કહેવાય, કોને કહેવાય, કરુણા ભાવ કોને કહેવાય, તો એ મૂળ કારણ હતું મારું આ ફિલ્મ કરવાનું, આ ફિલ્મ સાથે જોડાવાનું. શું તમારી આ ફિલ્મમાં તમારું કેરેક્ટર શું છે? જેમ તમે કહ્યું કે વેલજીભાઈનો રિયલ લાઈફ હીરો જે વેલજીભાઈ છે, એમના જ કેરેક્ટર પર તમારી આખી મૂવી છે. તમારું કેરેક્ટર કેવી રીતે ગ્રો થાય છે, શું કરે છે અને શું નવા અનુભવ થાય છે, કેવો સંઘર્ષ છે આમાં? વેલજીભાઈ મહેતા, જેમ મેં કીધું કે એમણે એ બહુ જ સાધારણ વ્યક્તિ હતા જ્યારે એમણે શરૂ કરેલું ત્યારે. એટલે અત્યારથી હું કહું ને કે 1960-70ના દાયકામાં એ બહુ એક અત્યંત સાધારણ એમની કાપડની દુકાન હતી, નાનકડી, રાપર ગામમાં. એ કચ્છ રાપર ગામમાં જે હતા ત્યાંના નિવાસી હતા.
અને ત્યાં એ રહેતા હતા એમની ફેમિલી સાથે, એમના જે પણ પત્નીને બાળકોને એમની સાથે. અને બહુ જ એકદમ સિમ્પલ, જેમ આપણે કહીએ ને કે આપણે રિલેટ કરી શકીએ, આપણા કાકા મામા દાદાને આપણે જોયા હોઈએ, આપણા ફાધરને આપણે જોયા હોઈએ, એવી સ્થિતિમાંથી એ આવ્યા છે, એવા વાતાવરણમાંથી એ આવ્યા છે. અને જ્યારે આટલા સામાન્ય માણસ પાસે એક આમ પડકારરૂપ એક ચેલેન્જ આવી જાય કે તમારે જીવોને બચાવવાના છે, એમને કતલખાને લઈ જતા અટકાવવાના છે, એમને મરવાથી તમારે ગમે તે રીતે સુરક્ષા કરવાની છે, તો એક સાધારણ સામાન્ય માણસ કઈ હદ સુધી જાય, અથવા તો કેવી રીતે એમ નથી કીધું કે હાથમાં તલવાર લઈને લડવા માંડે, ના, એ ફિલ્મી વેડા નથી, પણ એ ધીમે ધીમે એક એક પગલું કેવી રીતે ભરે, એમને કેટલી તકલીફો આવવાની છે, કેટલો સંઘર્ષ કરવાના છે, કઈ કઈ મુસીબતોનો સામનો કરવાના છે, તો એ દરેક વસ્તુ વેલજીભાઈની લાઈફમાં આવી છે. અને એ તમે જ્યારે ફિલ્મ જોશો ત્યારે તમને સમજાશે કે આ આટલો સંઘર્ષ કર્યો છે એમણે એ જમાનામાં, જ્યારે કોઈ કહીએ ને કે વસ્તુ એવી ઇઝીલી મળતી નહોતી આપણને, કે ક્યાં જવું ને શું કરવું. અમુક કોઈ હોત ને એ સિચ્યુએશનમાં તો હાથ ઊંચા કરી દે કે આપણને શું કરવું છે, જીવો જાય તો જાય, આપણે હું તો મારી ફેમિલી સાથે સુખી છું, હું મારું કામ કરું છું, મારું ઘર બાર મારું. પણ ના, એમણે આ જીવો માટે કર્યું, પણ એ પણ એક કંઈક આમ દેખાડી દેવા માટે નથી કર્યું. એમણે માત્ર ને માત્ર કરુણા ભાવ, દયા ભાવ માટે જ આ કર્યું છે વસ્તુ. અને પછી એ ધીમે 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 એક આખી એક અલગ જ દિશાએ પહોંચી ગઈ એમની જે એક આ ચળવળ, હું તો ચળવળ કહીશ, એમની જે ચળવળ હતી એ આખો એક અલગ રૂપ લઈ લીધું એમને. આખી ઇટ્સ અ મૂવમેન્ટ ટુ સેવ એનિમલ રાઇટ્સ. મને લાગે છે કે 1960s એવી રીતે એનિમલ રાઇટ્સ કેટલું હતું આપણા દેશમાં એ મને ખ્યાલ નથી, પણ આઈ ડોન્ટ થિંક સો કે એ ટાઈમ પર આવી રીતે કોઈ હશે. આ પેટા અને બધું તો હમણાં આપણે સાંભળીએ છીએ ઘણું. અને પણ એમણે એ ટાઈમ પર વિધાઉટ એની કહીએ કે કોઈ ગવર્મેન્ટ હેલ્પ કે વિધાઉટ એની કોઈ જ પ્રકારની સહાયતા વગર એમણે પોતે અને એમના ગામવાળાઓએ બધાએ મળીને આમ ગણ્યા ગાંઠ્યા લોકોએ મળીને આમ હજારોની તાદાદમાં બધા જીવોને બચાવ્યા. એટલે કેટલું અદ્ભુત કાર્ય કર્યું છે. જો હાલના સમયમાં આપણે આવું કંઈક કરવા જઈએ ને તો આપણને ઘણા જ બધા પ્રોબ્લેમ ફેસ કરવા પડે, અને લોકો એવું પણ કહે કે તારે શું લેવા દેવા છે, તું તારું કામ કર ને, અમે અમારું કામ કરીએ છીએ. એટલે એક પ્રકારની સોશિયલ સર્વિસ જ છે. એટલે આપણે આપણી જાત અંદર કહીને કે આપણે ડૂબી જવું અંદર, બસ કે મારે હવે બસ આ પાર કે પેલે પાર. એકવાર મેં હાથમાં બીડું લીધું છે બધાને બચાવવાનું, તો પછી હું બચાવીશ, ગમે તે થઈ જાય, હું બચાવીશ, ગમે તે થઈ જાય. સર, તમે જ્યારે આ કેરેક્ટર પ્લે કરો છો, આમાં ઘણા બધા ફેઝિસ છે, ઘણા બધા ક્રાફ્ટ છે, કે આ એજમાં બતાવવાના હોય વેલજીભાઈને કે એ સમયગાળામાં આવું થયું હશે, અને આપણે એ અત્યારે જ્યારે ફિલ્મમાં કંડારવાનું હોય તો એ એક્ટિંગમાં કેટલી ચેલેન્જીસ આવી છે? એક્ટિંગમાં ચેલેન્જીસ એટલે કે આપણે દરેક માણસ દરેક તબક્કે સરખો નથી હોતો. પણ એનો મૂળભૂત સ્વભાવ જે છે એ તો સરખો જ રહેવાનો છે. હા, અમુક સિચ્યુએશનના હિસાબેથી તમારી રિએક્ટ કરવાની તમારી કહીએ ને કે આપણે એક સ્ટાઇલ બદલાઈ જાય, અથવા તો તમે કદાચ અમુક પરિસ્થિતિને આપણે શું કહીએ, આપણે સરેન્ડર થઈને તમે વધારે ફ્રસ્ટ્રેટ થવાની શક્યતા છે તમારી, તો તમને વધારે ગુસ્સો આવવાનો ચાલુ થઈ જાય કે આ બધું વસ્તુ કેમ થતી નથી મારાથી, આ કેમ થતું નથી. અથવા તો તમને પોતાની જાત પર વિશ્વાસ હોય કે હું જે કરી રહ્યો છું એ બરાબર છે ને આ બધી તકલીફો પણ હું સામનો કરી લઈશ, અને તમે હજી વધારે ને વધારે પરિપક્વ થતા જાઓ, શાંત થતા જાઓ, અને શાંતિથી તમે એક રસ્તાનો એક માર્ગ કાઢતા જાઓ, આગળ વધતા જાઓ. તો એ જ હતું વેલજીભાઈની જીવનમાં. જ્યારે અમે લોકોએ 60થી લઈને હમણાં જસ્ટ એ બે અઢી વર્ષ પહેલાં જે ગુજરી ગયા, 2-3 વર્ષ પહેલાં જ, ત્યાં સુધી એમની જીવનયાત્રા અમે લોકોએ દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. તો દરેક તબક્કે એમના જીવનમાં જે એક કહીએ ને કે આપણે ચેલેન્જીસ આવ્યા છે, એ દરેક સિચ્યુએશનમાં એમણે અલગ અલગ રીતે રિએક્ટ કર્યું છે. જ્યારે એ યંગ હતા અને આખો જીવોથી ભરેલો, એટલે આપણે જનાવરોથી ભરેલો, પશુઓથી ભરેલો ટ્રક એમણે રોક્યો, ત્યારે એમનામાં તાકાત હતી, ત્યારે એ જુવાન હતો. પછી ધીમે ધીમે એમની એજ થતી ગઈ, પછી એ પોલીસ સામે લડવાની ને કોર્ટ કેસ એમના પર કેસ થયા, ને ઘણી બધી વસ્તુઓનો સામનો કરવો પડ્યો. જ્યારે ભૂકંપ આવ્યો, આપણે ભૂકંપનો સામનો પણ કરવો પડ્યો છે. ભૂકંપ આવ્યો ત્યારે પણ પશુઓની બહુ ખરાબ હાલત હતી, અને એવી સ્થિતિમાં પણ એ એકદમ અડીગ રહ્યા અને કેવી રીતે એમનું કાર્ય કરતા રહ્યા. એટલે દરેક તબક્કે તમને એક અલગ વેલજીભાઈ
આગળ ધીમે ધીમે વધતા દેખાશે. જ્યારે તમે ભૂકંપની વાત કરી તો એમાં કચ્છમાં આ ભૂકંપ તો કહેવાય ને કે એક ઇતિહાસમાં એક દુઃખદ ઘટના તરીકે બરાબર. સૌથી પહેલું નામ છે. અને કોઈ પણ ને તમે કહેશો ને કે કચ્છનો ભૂકંપ લોકોને વરસ સાથે યાદ છે, કેવી ઘટનાઓમાંથી પસાર થાય, કેવા દુઃખ કે એવી કેવી કરુણતા હતી કે લોકો જોડે કાંઈ જ ના બચે અને કશું હોય જ નહીં, કોઈ સુખ સગવડતા કાંઈ જ નહીં, અને તો પણ તમારે સર્વાઈવ કરવું પડે. અને આપણે તો ઠીક છે, એટલે માણસો તો સર્વાઈવ કરવાનું છે માણસ, પણ આપણે પશુઓને પણ જીવતા રાખવાના છે. હવે એમના ચારા પાણીની વ્યવસ્થા, એમને ખાવાનું ક્યાંથી મળશે, એમને છાપરું ક્યાંથી આપશું, આટલા તાપથી બચાવવાના, વરસાદથી બચાવવાના, એટલે આ બધી ઘણી બધી વસ્તુઓ હતી. તો આ બધી જ વસ્તુ એમણે કેવી રીતે કરી હશે? એટલે અદ્ભુત વ્યક્તિ છે વેલજીભાઈ, ખરેખર. સર, તમે જ્યારે વેલજીભાઈની વાત કરો છો, તમે આવા રિયલ લાઈફ હીરોઝને મળ્યા છો કે જેમણે આવું કંઈક આઉટ ઓફ ધ બોક્સ કામ કર્યું હોય, કોઈ જ ફેસિલિટી વગર, કે જેમણે જીવ માટે કામ કર્યું હોય, એમને પણ મળ્યા છો? એટલે હું એમ જ કહીશ કે મારા ફાધર જ હીરો છે. મારા ફાધર પણ આવેલા દેશમાંથી અહીંયા, ત્યારે એમની પાસે કંઈ હતું જ નહીં. એમણે એકલે હાથે અહીંયા આવીને, એ મુંબઈ આવીને એમણે નોકરી કરીને એ સેટલ થયા, બાળકોને ઉછેર્યા બધાને. તો ઇટ્સ અ ચેલેન્જ. અને આપણા બધામાં એક વેલજીભાઈ હોય છે. આપણા બધામાં જ એક કહીએ ને કે આપણે ચેલેન્જને ફાઇટ કરવાની એક ક્ષમતા હોય છે. એ જસ્ટ છે કે આપણે લોકો કેવી રીતે વિચારીએ છીએ ને કેટલું એ વસ્તુને આપણે સિરિયસલી ને કેવી રીતે આપણે એને અચીવ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એવી રીતે આપણે બધા જ વેલજીભાઈ બની શકીએ છીએ આપણી પોતાની લાઈફમાં. યસ. અને સર, તમે જ્યારે આ ફિલ્મની વાત કરીએ જીવની, તો જ્યારે આટલા બધા જીવ સાથે કામ કરવાનું હોય, તમે કીધું ને કે આ બધા પશુઓને બચાવવાના હોય કતલખાનેથી, આ બધું કામ કરવાનું હોય, એવું ક્યારે થયું છે કે વોઝ ઇટ ડિફિકલ્ટ, અ બિગ ડિફિકલ્ટ એમને હેન્ડલ કરવા? હા, શૂટિંગ વખતે. યસ. હા, શૂટિંગ વખતે ઘણી ડિફિકલ્ટીનો સામનો કરવો પડે, કેમ કે પશુઓ જે હોય છે એ એમના મૂડ પ્રમાણે કામ કરે. માણસો તો નથી આપણે, જેમ કે આપણે અત્યારના તમે કીધું એક્શન એટલે એક્શન, અને પછી કટ તો કટ થઈ ગયા, આપણે ઊભા રહી ગયા, પછી બોલવાનું છે એટલે ત્યાં એ લોકોને એવા કોઈ ઇન્સ્ટ્રક્શન ના આપી શકીએ આપણે. વી હેવ ટુ વર્ક એકોર્ડિંગ ટુ ધેર ટાઈમિંગ્સ. એ લોકોને ભૂખ લાગે ત્યારે જ એ લોકો ખાય, એ લોકોને તરસ લાગે ત્યારે જ એ લોકો તળાવ પાસે પાણી પીવા આવે. એવી ઘણી બધી ઘટનાઓ થઈ છે શૂટિંગ વખતે અમારી સાથે, કે અમારે કલાકોના કલાકો રાહ જોવી પડી છે એમના મૂડ પ્રમાણે, એમને એ મૂડમાં લાવવા માટે. જ્યારે અમુક સિક્વન્સીસ એવા છે ફિલ્મમાં, તમે જોશો ત્યારે કે મારે છે ને, એટલે હું પશુઓને લઈને બહુ ચિંતિત છું કે હવે આ લોકોનું શું કરું. તો અમુક સિક્વન્સીસ છે જ્યાં મારે એમના વાડામાં અંદર એન્ટર થઈને, દાખલ થઈને મારે એમના ચાલતા એમની પાસે જવાનું હોય છે સેન્ટરમાં. એટલે જે ટેકનિકલી એક પોઝિશન આપી હોય કે આપણે ત્યાં સુધી મારે ચાલવાનું છે, અને આજુબાજુમાં બધા જ પશુઓ છે, બધા ઢોર ગાયો છે બધી. અને મેં કીધું હા ઠીક છે ચલો, પણ એમને જે એમની રખવાડી કરવાવાળા જે ત્યાં લોકો હોય ને, એ આપણને કહી દે કે જરા સાચવીને જજો, આરામથી, તમે કંઈ કરતા નહીં, એ હલે એ એમની મેતે ખસી જશે, તમે જબરજસ્તી એમને હલાવવાનો ને હટાવવાનો પ્રયત્ન ન કરતા, વચ્ચે આવે તો આવવા દેજો, કેમ કે એ એમના હિસાબેથી કરવાના છે પશુ. તો એવા બધા સિક્વન્સીસ કરતી વખતે એટલે મેં આમ પેલો વાડાનો દરવાજો ખોલ્યો, ત્યાં જ આમ જરાક હલચલ મચી, એ લોકોની વચ્ચે જરાક આમ ભાગદોડ થઈ ગઈ થોડીક, એટલે મેં કીધું રિલેક્સ. પછી ધીમે ધીમે એક ડગલું ગયો અંદર. ફાઇનલ ટેક અમે લોકોએ કર્યો ને, જ્યારે હું અંદર સેન્ટરમાં પહોંચી ગયો ને, ત્યારે સાચે કહું કે એટલે કેમ કે એ લોકોને એવું હોય ને કે આ અમને કોઈ નુકસાન પહોંચાડવા આવ્યો છે કે પશુઓને, પણ ત્યારે સૌથી વધારે પશુઓ નહોતા ડરેલા, હું ડરેલો હતો, કેમ કે એ બધી જ ગાયોને શિંગડા હતા. અને જે રીતે મારી પાસે આમ જોતી હતી મારી તરફ, આમ એવું લાગશે કે ગયા આ તો, અને શિંગડા મારે ગાય સખત. એટલે હું તો ચૂપચાપ ઊભો હતો, અને મારા ફેસ ઉપર એવું હતું કે બાપરે આ જલ્દી ઓકે થાય અને જલ્દી નીકળો. એટલે એવા બધા અમુક બહુ મજાના સિક્વન્સીસ પણ છે આમ, પણ આપણને ટેન્શન આવે. આપણે જેમ કે એક સિક્વન્સ છે અમારે કે બધા ઢોરો પશુઓ બધા પાણી પીવા માટે તળાવ પાસે આવે છે. હવે એ લોકો આવે એ લોકોના ટાઈમે, એ લોકો જ્યારે તરસ લાગે ત્યારે જ એ લોકો આવે, એના પહેલા એ લોકો ના આવે. તો અમે લોકો કલાકો સવારથી આમ કેમેરો લઈને ઊભા છીએ, અને આમ તડકામાં, અત્યારે તડકો તો સખત, અને બપોરે કંઈક 2:30-3 વાગે એ લોકો આવે. અમને ધૂળથી આમ ધૂળની ડમરીઓ ઉડતી એવી દેખાય અમને બધું, ત્યારે ખબર અચાનક ચલો ટેક, અને પછી ઊભા રહે, પછી એ લોકોએ પાણી પીધું ત્યાં, અને પછી એટલે આખો ટેક લેવા માટે અમારે ક્યારે આખો દિવસ ઊભા રહેવું પડતું. એટલે એવી બધી ઘણી બધી સિચ્યુએશન્સ થઈ છે, આખી રાહ જોવી પડે ને, કે કારણ કે એ લોકો કહેવાય કે નાના બાળકો સાથે અને પશુઓ સાથે શૂટ કરવું બહુ ડિફિકલ્ટ છે.
બહુ ખરેખર ડિફિકલ્ટ hats off. તો સર જ્યારે તમે કીધું કે બહુ મજેદાર એક્સપિરિયન્સ પણ થયા છે, હા, સૌથી બેસ્ટ મોમેન્ટ કઈ હતી કે વાવ, કે આ હંમેશા યાદ રહે એવી? એટલે આ એક તો આ ગાયવાળી એક્સપિરિયન્સ મેં કીધું કે મારે ગાયોની વચ્ચે જઈને ઊભા રહ્યો હતો ને લોકો શિંગડા ગમે ત્યારે મારા પર એવી રીતે મને જોતા હતા. જે અત્યારના ગાય આમ બહુ ભોળી લાગે એવી રીતે ભોળ પણ જરાય નહોતું એમના. પણ દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. એ બિચારા એ લોકોનો વાંક નથી. બીજી એક વસ્તુ સરસ હતી કે એમાં એક સિક્વન્સ છે જ્યાં હું કીડિયારું પૂરું છું. આપણે કીડિયારું પૂરે ને, પૂરીએ, યસ, નાની કીડીઓ માટે એ કીડીને લોકોને લોટ ખાવાનું, આપતા હોય, હા, હા. લોટ આપતા હોઈએ, સાકર કે એવી રીતે આપતા હોઈએ, લોટ પૂરતા હોય. ત્યારે હું ગયો અને અમે લોકોએ અમારા પ્રોડક્શન ડિરેક્શન ડિપાર્ટમેન્ટથી સરસ રેકી કરીને એ લોકોએ જગ્યા ગોતી હતી કે અહીંયા છે ને ઘણી બધી કીડીઓ છે ને કીડિયારા છે ને કીડીનું કીડી ઘર ને બધું બહુ મસ્ત આખું એ લોકેશન બહુ સરસ હતું. ત્યાં ખરેખરની કીડીઓ ને બધું હતું અને મારે ઉઘાડા પગે જવાનું હતું. એ સિક્વન્સ જ એવો છે કે હું ઉઘાડા પગે જઉં છું અને ત્યાં ખાડો કરું છું અને પછી કીડિયારું પૂરું છું અને જેથી કીડીઓ બધી આવી જાય. બધું હા ઠીક છે, સિમ્પલ છે. આમ બધું શોર્ટ લાગ્યો, કેમેરો આમ નીચે હતો અને આમ હું એન્ટર થાઉં છું ને ચાલતો ગયો ને એવી રીતે. અને હજી તો મેં ખાડો ખોદવાનું શરૂ કર્યું ત્યાં તો ચટકા મારવાનું શરૂ કર્યું કીડીઓએ મારા પગ પર ને આમ હાથ ઉપર ને અહીંયા સુધી ને આમ. બટ મારે એમ દેખાડવાનું હતું કે એ તો આપણે જીવ છે, જીવ દયા છે, આપણે કંઈ ન કરી શકીએ. બટ એટલે આવી બધી વસ્તુઓ સહન પણ કરવી પડતી હોય છે આપણે, અને શોર્ટ્સ આપવા હોય છે આવા ડિફિકલ્ટ સિચ્યુએશનમાં પણ આપણે આપણું કામ ચાલુ રાખવું પડતું હોય છે. કારણ કે શો મસ્ટ ગો ઓન, આપણે Show must go on, of અને એ course. જીવ જ બતાવવાનું હતું કે આ પણ એક જીવ Exactly. છે. અને એ લોકોનો વાંક ક્યાં છે? અમે એમની જગ્યાએ આવ્યા છે ને, Yes. એ તો ત્યાં જ છે. ચોક્કસથી. તો સર, જ્યારે તમે કહો છો કે તમારે આ જીવ સાથે, આટલા બધા જીવો સાથે કામ કરવાનું હતું અને તમે એનો આ ગ્રાફ બતાવ્યો, આ ફિલ્મ કરી, એવું શું છે કે જ્યારે દર્શકો આ ફિલ્મ જોશે થિયેટરમાંથી, શું લઈને બહાર નીકળશે? એક એવું સેન્ટેન્સ કે કોઈક ઇમોશન શું લઈને બહાર નીકળશે? એ મને એટલું ખ્યાલ છે કે ભલે ઘણી બધી ફિલ્મો આવે છે, જાય છે, આપણે બધી જ ફિલ્મોથી ઘણું બધું લેતા હોઈએ છીએ અને ઘણું બધું નથી પણ લેતા હોતા, એવું છે, આપણા ઉપર છે. આમાંથી એક વસ્તુ એ છે કે લોકો જ્યારે કોઈ પશુને જોશે ને, જીવને જોશે ને, તો એમનામાં એકવાર તો એ આવશે કે ના યાર, આપણે આપણે શાંતિથી એને હટાવવાની છે ત્યાંથી. આપણે આમ હળદૂત કરીને હટાવવાનું નથી. ભલે કૂતરું હોય, બિલાડી હોય, ગાય હોય, કંઈ પણ હોય, આપણે જરાક શાંતિથી, બહુ પ્રેમપૂર્વક અને પંપાળીને પણ નહીં, પણ જેમ આપણે એમ ચાલ નીકાળ એવી રીતે પણ નહીં કરીએ. આપણે માન આપીને એ પશુને ત્યાંથી આપણે જરાક ખસેડીએ. એટલી ભાવના તો આવશે કદાચ આમાં, જીવદયા જેવી ભાવના કે કરુણા ભાવ તો આવશે જ આવશે આ ફિલ્મ જોયા પછી. સર, આ ફિલ્મમાં તમે યતીન સર સાથે પણ કામ કર્યું છે, સની પંચોલી જેવા યંગ આર્ટિસ્ટ સાથે પણ કામ કર્યું છે. શું ડિફરન્સ છે બંને જનરેશન સાથે કામ કરવાનો? અમે તો અમારી માટે તો બધા કો એક્ટર્સ જ છે અને અમે લોકો એકબીજાને ઘણા વખતથી ઓળખે છે કે એક જ ફિલ્ડમાં એટલે અવારનવાર મળતા હોઈએ. તો અને આ ફિલ્મમાં અમે લોકો સાથે કામ કર્યું છે, તો સરસ મજા આવી. એટલે નાઇસ. આઈ મીન યતીન સર પણ બહુ એક્સપિરિયન્સ્ડ માણસ છે અને ઘણા વખતથી છે, તો એમની સાથે સીન દરમિયાન તો વધારે તો બોલ્યું ન થાય, પણ ઓફ સીન અમે લોકો ઘણી બધી વાતો કરીએ, એમના એક્સપિરિયન્સીસ શેર કરીએ, એનાથી અમને કંઈ જાણવા મળે. સની પોતે પ્રોડ્યુસર ડિરેક્ટર રહી ચૂક્યો છે, કરી રહ્યો છે, તો એ એના એક્સપિરિયન્સીસ કે, તો એવી રીતે અમે લોકો અમારા એક્સપિરિયન્સ અને એક આમ જરા કિસ્સાઓથી અમે એકબીજાને વધારે આપલે થતી હોય છે, ઓળખીએ છીએ એવી રીતે. સર, આનું શૂટિંગ એકદમ કચ્છના આંતરેડ ગામમાં થયું છે, તો આવા શૂટિંગનો અનુભવ કેવો હતો? કારણ કે કંઈક ને કંઈક ડિફિકલ્ટીઝ આવતી હોય, રોજ કંઈક નવું થાય, કહેવાય ને કે એક સાંધો ત્યાં તેર તૂટે, આવું કંઈક તો થતું હશે. હા, તો ડેફિનેટલી મારે જણાવવું છે કે અમે લોકો કચ્છમાં શૂટ કરતા હતા અને આખી ફિલ્મનો બેઝ જે છે એ રાપર ગામ છે. હા, પણ અત્યારના રાપર ગામ બધું બહુ બદલાઈ ગયું છે. અત્યારના થોડુંક આમ ટાઉન જેવું થઈ ગયું છે, સિટી જેવું થઈ ગયું છે. એટલે અમે લોકો છે ને રાપર ગામમાં અમારો મુક્કામ હતો, અમે લોકો રોકાયા હતા ત્યાં, અને ત્યાંથી અમે લોકો બેલા અને બકના નામના ગામો છે જે ટુવર્ડ્સ પાકિસ્તાન બોર્ડર તરફ છે. એટલે બેલા અને બકના અમે લોકો જ્યાં શૂટિંગ કરતા હતા ત્યાંથી 15-18 કિલોમીટર પર બોર્ડર હતી. એટલે મિલિટરી એરિયા. દર વખતે અમારી ચેકિંગ થાય, અંદર જઈએ તો બહાર આવે તો એવી રીતે. આમ તો અમે એ વિસ્તારમાં, અને એ વિસ્તાર છે ને આખો હજી પણ એવો ને એવો જ છે,
જેમ 1947માં પાર્ટીશન પછી જેવો વિસ્તાર છે, કેમ કે હજી ત્યાં ઇટ્સ અ બોર્ડર એરિયા, તો એ હજી એનો વિકાસ નથી થયો એ ગામમાં. હજી એવી રીતે જ બધા જૂના ઘરો છે, એમ જ લોકો રહે છે. હજી રહેણી કરણી પણ એ લોકોની એટલી જ સાદગીપૂર્વક છે. ત્યાં બધું જ એકદમ તમને આમ રિયલ જોવા મળે. હવે પણ રાપરથી ત્યાં સુધી પહોંચવામાં અમને 1-1.5 કલાકનો સમય છે. એટલે અમે લોકો સવારે, મને યાદ છે કે હું 3 વાગે રોજ જાગું અને અમે લોકો કંઈક 4-4:30 વાગે નીકળવાનો અમારો ટાઈમ હોય, ત્યારે જઈને અમે લોકો 6 વાગ્યાની આસપાસ પહોંચીએ. મેકઅપ સાથે તૈયાર થઈને 7 વાગ્યાનો પહેલો શોટ લેવાય, કેમ કે ક્યારેક સનરાઈઝ વાળો હોય કે ત્યાં તો દી જલ્દી ઉગી જાય ગામમાં. એટલે 7 વાગ્યાની આસપાસ અમે લોકો શૂટ ચાલુ કરીએ. 7 વાગ્યાથી લઈને રાત્રે 9-10 વાગ્યા સુધી અમે લોકો શૂટિંગ કરીએ. એના પછી પાછા અમે લોકો જ્યાં અમે રાપર ગામ આવે ત્યાં, એટલે જમી કરીને ત્યાં સેટ ઉપર જમી લેતા હતા. 12 વાગ્યા સુધી અમે લોકો અહીંયા આવીએ, જ્યાં અમારો મુક્કામ હતો ત્યાં નાહીએ ધોઈએ સૂઈએ, પછી પાછા 3-3:30 વાગે ઉઠીને ભાગે. એટલે આ અમારું શેડ્યુલ આખો મહિનો હતો. કેમ કે અમે લોકો ગામમાં શૂટ કરતા હતા, એકદમ ઇન્ટિરિયર્સમાં હતું. એટલે અને આવવા જવાનું ખાસું દૂર હતું. તો એ એક અદ્ભુત મહેનત હતી, એકચ્યુઅલી બધાની મહેનત હતી, આખા ક્રૂની. અને એમને કે ખાલી હું જ એકલો, બધા આવતા હતા, બધા પાછા જતા હતા. આખી કેમેરા ટીમ, ટેકનિકલ ટીમ, બધા જ એવરીબડી. એટલે સામાન સહિત પાછા આવતા હતા ને પાછા જતા હતા, કેમ કે આ તો રોકાઈ રહેવા જેવું નહોતું ત્યાં, એટલા માટે. હા, જ્યારે આખું ફિલ્મનું શૂટિંગ પત્યું તો સર તમે એવી કઈ મેમરીઝ છે તમારી કે જેમ કે અમુક લોકો યાદ રહી જાય તમને કે ફિલ્મ આ આખા સેટનો જીવ કોણ છે તમારા મતે? એટલે એમ જીવનો જીવ તો અમારી બધાની, એટલે અમારા જે ગામડાના બધા અમે લોકો, અમારું આખું ગ્રુપ એક બની ગયું હતું, મસ્ત ગ્રુપ. તો એ જીવનો જીવ એ આખું ગ્રુપ જ હતું એકચ્યુઅલી. ઓહો. અમે બધા હળી મળીને બેસતા, જમતા, ખાતા, પીતા, આવતા જતા, બધું એક સરસ મજાની ટીમ થઈ ગઈ હતી અમારી. અને બહુ જ આમ ટ્યુનિંગ સારું થઈ ગયું હતું, રેપો સારું થઈ ગયું હતું, મજા આવી એકબીજા સાથે કામ કરવાની. અને સૌથી યાદગાર પણ મારી માટે એ છે કે જ્યારે અમારું રેપઅપ થયું ને, એના પછી અમે બધાએ ગરબા કરેલા ત્યાં, અને બધા જ પુરુષો હતા. એટલે કેમ કે સ્ત્રીઓનું કામ પતી ગયું હતું ત્યાં સુધીમાં, તો જ્યારે છેલ્લે અમારું થયું ત્યારે બધા જ પુરુષો હતા. એટલે હું અને બીજા ગામવાળાને આખું યુનિટ એવી રીતે. અને અમે લોકોએ જે ગરબો કર્યો હતો ત્યાં, એ મને હજી પણ યાદ છે. અને દરેક જગ્યાએ જાઉં ને મને એ બહુ જ યાદ આવે કે અમે લોકોએ જે રેપઅપમાં અમે લોકોએ જે ગરબો કરેલો બધાએ મળીને, બહુ મજા કરે. ત્યાં ઓથેન્ટિક હતું, કેમ કે ત્યાં હા, અને ગામડાવાળા પણ આવી ગયા હતા અમારી સાથે રમવા માટે. શું વાત છે! એટલે બહુ જ મજા આવી હતી ત્યાં. અને હા, એક બીજી વસ્તુ પણ હતી કે અમે લોકો જે ગામમાં જતા ને, અમને આમ કહેવામાં આવતું કે કોઈ હાફ પેન્ટ નહીં પહેરીને આવે. ત્યાં એવો રૂલ હતો એ ગામમાં, કોઈ હાફ પેન્ટ શોર્ટ્સમાં નહીં આવે, ફૂલ પેન્ટ જ પહેરશે ને એવી રીતે. તો જો ભૂલે ચૂકે તો એની બરાબર વાટ લાગતી હતી. એટલે આ બધી નાની નાની વસ્તુ, નાના કિસ્સાઓ બહુ છે આ ફિલ્મ સાથે જોડાયેલા. બહુ જ યાદ રહે ને સર. તમારે હવે એક ફની સેગમેન્ટ છે, મતલબ તમારે એક જીવનો એક ડાયલોગ બોલવાનો છે, અને એને 3 અલગ અલગ રીતે બોલવાનો છે. પહેલી રીત એને એક ઇમોશનલ રીતે બતાવવાનું છે, બીજું એક ફની રીતે બોલવાનો છે, અને થર્ડ ખાલી તમારે ઇનેક્ટ કરવાનું છે. ખાલી ઇનેક્ટ. એક સેકન્ડ, મને ખાલી 2 મિનિટ આપશો જરા? કેમ કે અચાનક જ પૂછ્યું ને, એટલે ફિલ્મના ડાયલોગ યાદ આમ તો હોય નહીં, કેમ કે આટલા વખત પહેલા શૂટિંગ થયું હોય ને એવી રીતે. હા, એક જીવને તારવા હાટુ બીજા જીવને મારવો પડે, એ ક્યાંનો ન્યાય છે? શું વાત છે સર! આપણે આને ઇમોશનલમાં બોલીશું, લાફિંગ અને ઇનેક્ટ. અલજી બાપુ, એક જીવને તારવા હાટુ બીજા જીવને મારવો પડે, એ ક્યાંનો ન્યાય છે? શું વાત છે! હવે લાફિંગ એકદમ ફની વેમાં કહેવાનું છે તમારે. ઓ અલજી બાપુ, એક જીવને મારવા હાટુ બીજા જીવને તારવો પડે, એ ક્યાંનો ન્યાય છે? હા, શું બોલ્યો? ઊંધું બોલ્યો? ના, હું તો સાચું જ બોલ્યો છું. અને ના હોય હવે પાછું બોલું છું. જો, એક જીવને તારવા હાટુ બીજા જીવને મારવો પડે, એ ક્યાંનો ન્યાય? બરાબર બોલ્યો ને? શું વાત છે! હવે સર ખાલી ઇનેક્ટ કરવાનો છે. આ જ વર્ડ, હું વર્ડ બોલીશ, તમારે ઇનેક્ટ કરવાનો. ઓકે. એક જીવને તારવા હાટુ બીજા જીવને મારવો પડે, આ ક્યાંનો ન્યાય છે? શું વાત છે! વાહ સર. ઓકે, તો સર જો છેલ્લે કહીએ કે દર્શકોને આ જે ફિલ્મ જોવા જવાના છે, પણ આ જે ફિલ્મથી તમારી કોઈ વિચારસરણીમાં બદલાવ આવ્યો ખરી ફિલ્મ કર્યા પછી?
ના એવી રીતે નથી આવતું, કેમ કે અમે લોકો સ્વિચ ઓન સ્વિચ ઓફ હોઈએ છીએ. એક ફિલ્મમાંથી કામ કર્યા પછી અમે લોકો તરત બીજી ફિલ્મમાં જતા હોઈએ છીએ, એટલે એવું કંઈ બદલાવ ને એવું બધું નથી આવતું, ને એવું ક્યારે આવે પણ નહીં કોઈ આર્ટિસ્ટનું. જે કહેતું હોય ને કે મારામાં આવો બદલાવ, એ ખોટું બોલે છે. ઓકે, સો ધીસ ઇઝ અ મિથ કે આ ખોટું ઇટ્સ અ બોલે. મિથ. હા. કોઈ જ એક્ટર ક્યારે પણ આમ અંદર ઘૂસીને ગયો અને પછી હું કલાકો સુધી એ જ કેરેક્ટરમાં રહ્યો ને, એ બધું ખોટું છે. એમાં હું માનતો જ નથી. સ્વિચ ઓન સ્વિચ ઓફ હોઈએ છીએ, અમે કામ કરવા માટે જઈએ છીએ, અમે આર્ટિસ્ટ છે, અમને ખબર છે કેટલું કામ અને કેવી રીતે કરવું અને એમાંથી કેટલું બહાર નીકળવું. સીધી અને સચોટ વાત છે. શું વાત છે. તો સર તમને કહેવાય ને કે શેરો શાયરીનો શોખ છે અને તમે એના પર પરફોર્મ પણ કરેલું છે. જીવ માટે કંઈ બે લાઈન કહી શકો? જીવ માટે સચ બે લાઈન તો મને અત્યારે તરત આમ ખ્યાલ નથી આવતો, બટ જીવ માટે નહીં, એટલે બધા માટે. જીવ એટલે ખાલી પશુ પક્ષી ને, આપણે બધા માણસો માટે પણ. મારો એક બહુ જ ફેવરેટ શેર છે, મરી સાહેબનો છે, વાહ. કે કિસ્મતને હંમેશા હથેળીમાં રાખો, ચહેરા ઉપર ન એવી રેખા, રેખાળ. દેવાને દિલાસો કોઈ હિંમત ન કરે, દુઃખ દર્દમાં પણ એવી પ્રતિભા રાખો. શું વાત છે. વાહ સર, વાહ. સર મારે પણ કદાચ હું પણ કહી શકાય કે મરીઝની હું પણ એક ફેન છું. તો આ પૂરું થાય ને એના પહેલાં મારે પણ તમને એક શેર કહેવો છે. અગર જો તમારી ઇરશાદ ઇરશાદ ઇરશાદ. મારા મૃતદેહને બાળવા કોઈ વૃક્ષ ન કાપતા, મારા મૃતદેહને બાળવા કોઈ વૃક્ષ ન કાપતા, આવતા ભવે હું પંખી બનીશ તો માળો ક્યાં બાંધીશ. क्या बात है, बहुत अच्छे. આવતા જન્મે હું પંખી બનીશ તો માળો ક્યાં બાંધીશ. बहुत अच्छे, बहुत अच्छे. અત્યારે ધર્મેન્દ્ર સર જોડે આપણે ઘણી બધી વાતો કરી લીધી, બહુ જ મજા આવી છે એમની સાથે. અને લાસ્ટમાં એમને એક ફેમસ ડાયલોગથી એન્ડિંગ પણ કર્યું છે, એમણે એક શેર પણ કીધો છે. અને એની સાથે જીવની એવી ઘણી બધી વાતો કે જે કદાચ તમને ખબર નહીં હોય, પણ જ્યારે તમે પોડકાસ્ટ જોશો ને ત્યારે તમને ચોક્કસથી ખબર પડી જશે ડિટેલમાં કે ક્યાં શું થયું હતું, એમનું કેરેક્ટર કેવું છે અને આ વેલજીભાઈએ કેવો બદલાવ લાવ્યો છે, એ પણ એ સમયગાળામાં કેવી અસરો થઈ છે. અને જીવ એ ફક્ત ને ફક્ત માનવ જીવ નથી, દરેકે દરેક જીવ સુધી આ સ્ટોરી પહોંચવી જોઈએ. તો ફરી મળીએ, ત્યાં સુધી સ્ટે ટ્યુન.